ત્રણ આદિ માણસોએ એક બકરી પકડી લીધી. જેમ જ તેને બનાવની તૈયારી કરવા લાગ્યા ત્યારે સૌથી મોટા પાસે એક નવો આઈડિયા આવ્યો. તેણે બકરીની ઊનને અડી અને તરત જ પોતાના માટે એક વસ્ત્ર બનાવી લીધું, નરમ અને સ્ટાઇલિશ. બાકી બંને કપડા વિનાના રહ્યા અને ગુસ્સેમાં હતા કે કાશ મોટાને ટીપી નાખે. બીજી બાજુ એક મોટા રેગિસ્તાનમાં ધધકતા સૂરજે જમીનને તંદુર બનાવી દે તેવી ગરમી. મોટાએ પરસેવાથી ભીના કપડા સૂંઘ્યા. ચારે તરફ દુર્ગંધ. એ સમયે એક નાનું બકરું દોડતું આવ્યું. તેણે એની ઊન સૂંઘી. દૂધ જેવી હળવી મીઠી ખુશ્બુ. એક ચૂટકી મારીને જ પોતાના માટે તાજું અને હળવું ડ્રેસ બનાવી લીધું. બાકી લોકો પણ નજીક આવી ગયા, પણ તેમના દુર્ગંધ ભર્યા પરસેવાથી કંટાળીને એણે તેમને બે ઝાપડ મારીને દૂર કર્યા. બીજી બાજુ બર્ફીલા પ્રદેશમાં -50 ડિગ્રી ઠંડીથી બચવા માટે 8 થી 9 કપડા પહેરવા પડતા, પણ ચાલવું ફરવું મુશ્કેલ. ખાવાની દુકાન પર પહોંચતા સુધી બધા કપડા ઉતારવા પડતા અને જ્યાં સુધી ઉતારતો ત્યાં સુધી દુકાનદાર કહી દેતો, ભાઈ દુકાન બંધ થઈ રહી છે. ગુસ્સામાં એણે ફરી બધા કપડા પહેર્યા અને બહાર નીકળ્યો તો સામે ફરી એક બકરી ઊભી હતી. એણે ચપડી વગાડી અને ઊનથી એક શાહી જેવું કોટ પહેરી લીધું. હળવું, ગરમ અને એકદમ આરામદાયક. એક નવી સદી. મોટો માણસ જીમમાં કસરત કરવા પહોંચ્યો, પણ ભારે કપડાના કારણે થોડા જ સમયમાં થાકી ગયો. એ સમયે પાસેથી કૂદતું નાનું બકરું દેખાયું. ફરી એક ચપટી મારીને પોતાના માટે એક મજાનું ઊનનું સ્પોર્ટ્સ જેકેટ બનાવી લીધું. બાકી લોકોએ પણ જોયું અને ફટાફટ એના જેવા કપડા પહેરી લીધા.